છોટાઉદેપુરના કદવાલ તાલુકામાં વિકાસની વંજાર કરોડોના ખર્ચે બનશે નવા રસ્તા। જય હિન્દ, હું છું સંજય રાણા, ટીમ જાગૃત સાથે। છોટાઉદેપુર જિલ્લાના નવનિર્મિત કદવાલ તાલુકાના રહીશો માટે ખુશીના સમાચાર આવ્યા છે સામે। વર્ષોથી કાચા રસ્તાની હાલાકી ભોગવતા અંતરિયાળ ગામોના લોકોને હવે પાકા રસ્તાની ભેટ મળવા જઈ રહી છે। ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ રાઠવાની રજૂઆતના પગલે સરકારે કરોડો રૂપિયાના વિકાસ કામોને લીલી ઝંડી આપી છે। છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકાની કનેક્ટિવિટી વધારવા માટે અંતરિયાળ ગામોને મુખ્ય માર્ગ સાથે જોડવા માટે રાજ્ય સરકાર દ્વારા 8.55 કરોડના કામોને મંજૂર કરવામાં આવ્યા છે। આજરોજ ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 5 જેટલા વિવિધ અને મુખ્ય રસ્તાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, જેમાં કદવાલ પ્રાઇમરી સ્કૂલથી કારલા ફળિયાનો રસ્તો 1.50 કરોડના ખર્ચે બનશે, જ્યારે નાના આમાદરાથી મોટા આમાદરાનો એપ્રોચ રોડ 1.10 કરોડના ખર્ચે કરવામાં આવશે। જરી તળાવ ફળિયાથી લઈ એનો રોડ 2 કરોડના ખર્ચે નવો બનાવવામાં આવશે, જ્યારે સૌથી વધુ ખર્ચે 3.50 કરોડના ખર્ચે મેઇન રોડથી ધામેરા ફળિયા સ્કૂલનો રસ્તો બનાવવામાં આવશે। સાથે સાથે કદવાલ નાના આમાદરા રોડને 45 લાખના ખર્ચે નવીનીકરણ પણ કરવામાં આવવાનું છે। ત્યારે આ ખાતમુહૂર્ત પ્રસંગે કદવાલ તાલુકાના સરપંચો, સ્થાનિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહી ઉપસ્થિત રહ્યા હતા અને ધારાસભ્ય દ્વારા કરવામાં આવેલી સચોટ રજૂઆતના કારણે આ રસ્તાઓ મંજૂર થતા પાવીજતપુર અને કદવાલ પંથકના લોકોએ ફટાકડા ફોડી મીઠાઈ વેચી હર્ષની લાગણી વ્યક્ત કરી હતી। નવા રસ્તા બનવાથી ચોમાસા દરમિયાન પડતી હાલાકીમાંથી પણ તેઓને મુક્તિ મળશે। જો આપે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરજો, બેલ આઇકોન જરૂરથી દબાવજો, જેથી તમને આવનારી દરેક નવી અપડેટ સમયસર અને સૌથી પહેલા મળે। નમસ્કાર, જય હિન્દ।